અમદાવાદ શહેર પોલીસે વર્ષ 2023-24ના હત્યા, લૂંટ, મારામારી સહિતના 12થી પણ વધુ ગુનાઓની આંકડાકીય માહિતી જાહેર કરી છે, જેમાં પોલીસ દ્વારા ગયા વર્ષ કરતાં આ વર્ષે ગુનાખોરીના દરમાં ઘટાડો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં વર્ષ 2023માં હત્યાના 97 ગુનાઓ નોંધાયા હતા, જેની સામે વર્ષ 2024માં અત્યાર સુધીમાં હત્યાના 73 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં હત્યાના 24 બનાવ ઓછા બન્યા છે. આ ઉપરાંત હત્યાના પ્રયાસ, લૂંટ, ગરફોડ, ચોરી તેમજ છેતરપિંડી સહિતના ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું અમદાવાદ પોલીસે જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના દાંતીવાડાથી આજે રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2024નો કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. આ રવિ કૃષિ મહોત્સવ 6 અને 7 ડિસેમ્બર દરમિયાન 246 તાલુકા મથકોએ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાવાનો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાંતીવાડા ખાતે 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા અને આ ઉપરાંત શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અને વિવિધ લાભ સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આરબીઆઈએ મોનેટરી પોલિસીની બેઠકમાં રેપો રેટ સતત 11મી વખત 6.5% પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે, જેમાં ભારતીય રિઝર્વ બેંકની 51મી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં જાહેરાત કરતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આ વખતે પણ પોલિસી રેટમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, એટલે કે લોકોની લોનની ઈએમઆઈ યથાવત રહેશે. આ સતત 11મી વખત છે જ્યારે રિઝર્વ બેન્કે રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો, જેમાં મોનેટરી પોલિસીની બેઠકમાં 4-2ની બહુમતીથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.